ધડાકા એવા કે ધરતી ધ્રુજી ઉઠે, ધૂળ એવી કે ખેતરો ઢંકાઈ જાય અને ભય એવો કે પોતાના જ ઘરમાં રહેવું મુશ્કેલ બની જાય. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ભાકા ગામમાં પથ્થરની ક્વોરી સામે ગ્રામજનોએ મોરચો ખોલ્યો છે. લોકોનો આરોપ છે કે ગેરકાયદે ખનન અને સતત બ્લાસ્ટિંગના કારણે તેમના ઘરો તૂટવાને આરે પહોંચી ગયા છે. આખરે શું છે આ સમગ્ર વિવાદ, જોઈએ આ અહેવાલમાં. ધડાકા એવા કે ધરતી ધ્રુજી ઉઠે, ભય એવો કે પોતાના જ ઘરમાં રહેવું મુશ્કેલ બની જાય. આ ડર, આ સવાલ છોટાઉદેપુરના બોડેલીમાં આવેલા ભાખા ગામના લોકોનો છે. ભાખા ગામમાં વર્ષોથી ચાલી રહેલી પથ્થરની ક્વોરી હવે ગ્રામજનો માટે માથાનો દુખાવો બની ગઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ક્વોરીમાં થતા સતત બ્લાસ્ટિંગના કારણે સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠે છે. બ્લાસ્ટિંગનો અવાજ એટલો ભયાનક હોય કે લોકોના ઘરમાં તિરાડો પડી ગઈ છે અને લોકો સતત 24 કલાક ભય સાથે પોતાના જ ઘરમાં જીવવા મજબૂર બન્યા છે. આ ક્વોરી બંધ થવું જોઈએ. ઢોરમાં, બાળકોમાં, બધી હરેક જગ્યાએ નુકસાન છે. 4 ગામોના બાળકોમાં નુકસાન છે, 4 સ્કૂલો આવેલી છે, એટલે વધારે પડતું નુકસાન છે. અને પહેલા પિયત થતું હતું, 200 ફૂટે પાણી ચાલતું હતું, અત્યારે 1000 ફૂટ કરીએ છીએ તો પાણી નથી આવતું. એટલે જેટલી 4 ગામોની એની આજુબાજુની જમીન છે એ બિન પિયત થઈ ગયેલી છે. પ્રદૂષણ બહુ જ છે, કેમ કે ગાય ભેંસોમાં પણ હવે જે ધૂળથી સાર ખાય છે એટલે પીડિતમાં અમારા ઢોરો પણ મરે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ક્વોરીમાં થતા સતત બ્લાસ્ટિંગના કારણે ગામની શાંતિ છીનવાઈ ગઈ છે. દરેક ધડાકા સાથે લોકોના દિલના ધબકારા વધી જાય છે. પથ્થર કાઢવાની આ દોડમાં ભાકાના લોકોના આશિયાના જ તૂટવાના આરે પહોંચી ગયા છે. માત્ર ઘરો જ નહીં, ખનનની અસર ખેડૂતો પર પણ પડી રહી છે. ક્વોરીમાંથી ઉડતી ધૂળ ખેતરો સુધી પહોંચતા જ પાકની ગુણવત્તા ઉપર સીધી અસર થઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. આ સમસ્યાને લઈને ગ્રામજનોનું કહેવું છે કે જો આ રીતે જ ખનન ચાલુ રહેશે તો એક દિવસ તેમના ઘરો રહેવા લાયક પણ નહીં રહે. અને આ જે ક્વોરી થવાથી અમને જે ગેરલાભ અત્યારે એટલા બધા થઈ રહ્યા છે કે જે માણસ જાત માટે ખતરારૂપ છે. અને જે કંઈક અત્યારે જે શ્રીરામ ક્વોરી ચાલી રહી છે અમારે અહીંયા નજીકમાં 1 કિલોમીટર આગળ, એમાં અત્યારે ખેડૂતોને એટલું બધું નુકસાન થઈ રહ્યું છે કે જે અત્યારે જે ધૂળ જે ઉડીને જાય છે ખેતરોના પાકમાં તે એક ચાદરના રૂપમાં પથરાઈ જાય છે અને 20 થી 25% ઉત્પાદન ખેડૂત મેળવી શકે છે. અને અત્યારે ખેડૂતને એ અત્યારે અહીંયાથી ખેતી કરે છે પણ અત્યારે એ સ્થળાંતર કરવા માટે મજબૂર થઈ રહ્યો છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા યોજાયેલી પર્યાવરણીય લોક સુનાવણીમાં ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. લોકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ગામમાં નવી ક્વોરી શરૂ થવા દેવામાં આવશે નહીં. આ દરમિયાન ક્વોરી માલિક અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ. ક્વોરી માલિકે જેનાથી જમીન ખરીદી તેના પર બ્લેકમેલિંગનો આક્ષેપ લગાવ્યો છે. જો કે ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે જમીન વહેંચી હતી, પરંતુ તેનો અર્થ એ નથી કે મન ફાવે તે રીતે ખનન કરવામાં આવે જેનાથી લોકોના ઘરો અને ખેતીને નુકસાન પહોંચશે. કે ભાઈ આ ક્વોરી ચાલે છે, ક્વોરીના યુઝ માટે લેખિતમાં લખાણ છે આપણી પાસે. એમને પોતે જમીન આપી છે ગેટ પર રસ્તો બનાવવા માટે. એ પોતે આપે છે ને બ્લેકમેલ કરે છે. તમે પોતે વિચાર્યું કેટલું બગડે છે અમારું? વરસાદ પડવા દેવો પછી તમારો બગાડ કેટલો છે તે બતાવીએ અમે. તમે કહે છે નુકસાન નથી. નુકસાન કે લાકડા ભાંગી જાય તોય નુકસાન નહીં, ખેતરમાં પથરા જાય તો બી નુકસાન નહીં, દળ જાય તો નુકસાન નહીં, પાણી નહીં છાંટો તમે. અને દાદાગીરીથી આજુબાજુ ખેડૂતોને ધમકી આલો છો. આ મુદ્દે ગ્રામજનોની સમસ્યા સાંભળીને જીપીસીબીના અધિકારી શું કહે છે તે પણ સાંભળો. માં અમને રજૂઆત મળી છે અને માનનીય સાહેબશ્રીએ પણ કીધું છે તો એ જે પણ કોઈ ક્વોરી છે એનું જે તે સત્તાતંત્ર, પછી ખનીજ ડિપાર્ટમેન્ટ હોય કે પોલ્યુશનની મેટર હોય તો અમે અલગથી એનું સ્વતંત્ર ઇન્સ્પેક્શન કરી અને જે પણ કોઈ કાર્યવાહી કરવાની થશે, જો નોર્મ્સની જે પણ કંઈ ચકાસણી કરી અને જે કરવાની થશે અમે કરીશું. સવાલ એ છે કે જો વિકાસના નામે થતા ખનનથી લોકોના ઘર જ અસુરક્ષિત બની જાય તો તેની જવાબદારી કોણ લેશે? જો કે સૌથી મોટો સવાલ એ થાય છે કે ગ્રામજનોની ચિંતાને તંત્ર ગંભીરતાથી લઈને કાર્યવાહી કરશે કે પછી ભાખાના લોકો ખનનના ધડાકા વચ્ચે જ જીવવા મજબૂર બનશે. આશા રાખીએ
કે આ અહેવાલથી લોકોના અવાજ તંત્રના કાને પડશે અને તંત્ર ભાખા ગામના ગ્રામજનોની સમસ્યાનો ઉકેલ લાવશે. ભાખા ગામથી રાજેશ રાઠવાનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર.